શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી। શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર જી.કે. નંદા તથા પૂર્વાચાર્ય ડૉક્ટર હેમંત દેસાઈએ ઉપસ્થિત રહીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો। પ્રાસ્તાવિક ઉદ્બોધન ડૉક્ટર જયશ્રી ચૌધરીએ કર્યું હતું। વર્ગ એ જ સ્વર્ગ માનતા ઉમાશંકર જોશીના વર્ગખંડનો પ્રેરક પ્રસંગ તેમણે ટાંક્યો હતો। કોલેજના આચાર્ય ડૉક્ટર જી.કે. નંદાએ પ્રોત્સાહક પ્રાસંગિક ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે ઉમાશંકર જોશીનું સાહિત્ય મૃત્યુંજય છે, તેમનું સર્જન ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટે જીવંત રહેશે। પૂર્વ આચાર્ય ડૉક્ટર હેમંત દેસાઈએ ભોમ્યા વિના મારી ભમવાતા ડુંગરા ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ કાવ્યનું ગાન કર્યું હતું અને વિદ્યાર્થીઓને ઉચ્ચાર શુદ્ધિ ઉપર ભાર મૂકવા જણાવ્યું હતું। ડૉક્ટર જગદીશ કંઠારિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને ઉમાશંકર જોશીના પુસ્તકો વિદ્યાર્થીઓ સામે પ્રદર્શિત કરી તેના વિશે ટૂંકમાં વાત કરી હતી। પ્રા. શીતલ પટેલ ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ પંક્તિઓ સમજાવી હતી। પ્રાર્થનાની સુંદર પ્રસ્તુતિ વિરાલી આહિર અને પિયુષ આહિરે કરી હતી। ગોલા આફિયાએ ઉમાશંકર જોશીનું સરસ ચિત્રાંકન કર્યું હતું। ઉમાશંકર જોશીનો પરિચય થતાં વિવિધ કૃતિઓનું પઠન સના શેખ, યશવી બોરસે, ગોલા આફિયા, જામિયા પટેલ, વિરાલી આહિર, હિના પટેલ, નિતેશ વસાવા, પિયુષ આહિર, વિરાંગિની પંડ્યાએ કર્યું હતું। કાર્યક્રમનું સફળ સંચાલન સના શેખ અને યશવી બોરસેએ કર્યું હતું। આભાર વિધિ નિતેશ વસાવાએ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ નિતેશ વસાવા અને અવિનાશ ચૌધરીએ આપ્યો હતો। રાષ્ટ્રગીત પછી કાર્યક્રમ સંપન્ન થયો હતો।